ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનું આ પ્રવાહીનું ખુલ્લામાં ખાલી કરવામાં આવી રહ્યું છે. નંદેશ્રી જીઆઈડીસી વિસ્તારની અંદર આ ગેરકાયદેસર થતા પ્રવાહીનું ખુલ્લામાં ખાલી કરવામાં આવતા જ 2 ટેન્કરો ઝડપાયા છે. વડોદરાના નંદેશ્રી જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વેસ્ટ કેમિકલનું પ્રવાહી ખુલ્લામાં ખાલી કરવામાં આવતું હોય તે ચોક્કસ બાતમીના આધારે નંદેશ્રી પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સ્થળ પર દરોડા પાડી ગેરકાયદેસર રીતે વેસ્ટ પ્રવાહી ખાલી કરતા 2 ટેન્કરોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અને તે વેળાએ પોલીસ પહોંચી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ હજી પણ ચાલુ હોય અને તેવું પણ સામે આવી રહ્યું છે. સૂત્રોના આધારે જ આ ગેરકાયદેસર ધંધા રાત્રિના સમયે કરવામાં આવે છે. ગેંગ સક્રિય રાત્રે થાય છે અને કેમિકલ વેસ્ટને ખુલ્લામાં ખાલી કરે છે. ગઈકાલે રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી એક ઇન્ફોર્મેશન મળેલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કે એક ટેન્કર એ લોકો દ્વારા નંદેસરી જીઆઈડીસીની અંદર જે સ્ટોર્મ વોટરની એક કાચું નાળું છે એની આગળ એ લોકો દ્વારા પકડાયેલું છે અને એનું અંદર શું કેમિકલ છે અને શું ડિસ્ચાર્જ થઈ રહ્યો હતો એના માટેની તપાસ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને માહિતી મળી હતી. એટલે આજરોજ મારી ટીમ સાથે હું અહીંયા એ ચેક કરવા માટે આવી છું અને જે પણ કોઈ ટેન્કર અમને મળ્યા છે 2 ટેન્કરની માહિતી હતી અને બંને ટેન્કરમાંથી એક ટેન્કરમાંથી જે મટીરિયલ હતું એ બંનેના સેમ્પલ બંનેના લીધા છે અને ફિંગરપ્રિન્ટિંગ માટે એનાલિસિસ માટે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. એ ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળતી એ અનુસાર જે પણ કોઈ એકમનું અમને જે માહિતી મળી છે કે કોઈ એકમમાંથી જ આવ્યું હોય આવું આ ટાઈપનું બંને ટેન્કર જે છે બંનેમાં જે કેમિકલ છે એ હેઝાર્ડસ કેમિકલ છે અને એની માહિતીના આધારે જે પણ કોઈ એકમમાંથી આ ટેન્કર આવ્યું હશે એની પર કડક કાર્યવાહી કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એની જે રિપોર્ટ છે અને એને એનાલિસિસ આવશે એના આધારે અને જે માહિતી મળી છે એના આધારે અમે જે તે એકમની ઇન્સ્પેક્શન કરી અને એની પર આગળની કાર્યવાહી હાથ ધરીશું તાત્કાલિકમાં.